વર્ષ 2003માં ગંજામ પાટીગઢ ખાતે થયેલા રાઇટિંગ વિથ મર્ડરના ગુનામાં 22 વર્ષ સુધી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ વર્ષ 2003માં ઓરિસ્સા ગંજામ જિલ્લા પોલસરા તાલુકાના પાટીગઢ ગામ ખાતે આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી સાહાની, સુશાંત મહંતો, મીતુ મહંતી, આલોક પાત્ર, મિટ્ટુ રાઉત અને દીપુ કલાઈએ ભેગા મળીને લાઠી દંડા વડે લિંગરાજ પાત્રને જૂની અદાવતના લીધે મારી મોત નિપજાવ્યો હતો। આ ગુનાનો આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી સાહાની હાલ સુરત શહેર વિસ્તારમાં રહેતો હોવાની માહિતીના આધારે ઓરિસ્સા પોલીસની ટીમ સુરત શહેર આવી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી હતી। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાની માહિતી મેળવતા આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્ટર સાહાની પાંડેસરા બમરોલી વિસ્તારના લોમ્સના ખાતામાં કામ કરતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસોએ સતત 2 દિવસ સુધી પાંડેસરા બમરોલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આરોપી અંગે રેકી કરી માહિતી એકત્રિત કરી હતી અને આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્ટર ત્રિનાથ સાહનીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।